સમજણ મળતા હોવા છતાં અને બુદ્ધિ પ્રમાણસર સાત્વિક થઈ હોવા છતાં અજ્ઞાનનું જે દુઃખ છે એ ભેદી શકાતું નથી. અને અજ્ઞાનને કારણે મૂર્ખ અને બાલિશ નાદાન હોય સતત પ્રકૃતિ થાય છે. તો અજ્ઞાનને કઈ રીતે કહેવાય? ધ્યાનની સુખ, સમજણની, સત્સંગની સમજણ, બુદ્ધિની સાત્વિકતા, આ બધું હોવા છતાં અજ્ઞાનનું જે દુઃખ છે અને એમાં જે મૂર્ખતા અને બાલિશતા પ્રગટ થાય છે એ ભેદાતી નથી. ઓમ હરિ ઓમ હરિ ઓમ હરિ. સત્સંગનો પ્રથમ પ્રશ્ન આપણને મળી ગયો છે. એના પ્રથમ મંગલાચરણમાં એમ કહેવાયું છે કે આપણને સાધક તરીકે એકાગ્ર થઈને જ્યારે બેસી ત્યારે શાંતિનો અનુભવ થાય છે. જે સત્સંગની અંદર પ્રજ્ઞાશક્તિ પ્રવૃત્તિ હોય તો એ પ્રજ્ઞાશક્તિની જે સમજણ છે એ સમજણનું સુખ પણ અનુભવમાં આવે છે. અને બુદ્ધિની આ બે વસ્તુને કારણે ધ્યાનની શાંતિ અને સમજણનું સુખ એની પરિણતિ બુદ્ધિમાં આવે છે. એટલે કે બુદ્ધિ સાત્વિકતા ધારણ કરે છે. જો આ બે ન હોય તો બુદ્ધિની પરિણતિ જુદી આવે. તમે વ્યવહારમાં જોશો કે જેની પાસે આ બે વસ્તુ નહીં હોય એની બુદ્ધિની પરિણતિ જુદી હશે. આ આવતી હોવા છતાં ધ્યાનની શાંતિ, સમજણનું સુખ, બુદ્ધિની સાત્વિકતા અને છતાં સ્વભાવમાં મૂર્ખતા, બાલિશતા, જડતા, વિવાદી પ્રકૃતિ, વાંધાવચકાવાળી પ્રવૃત્તિ, ફરિયાદી પ્રકૃતિ, એની પીડા પણ આ ત્રણેય સુખની સામે પેરેલલ સમાંતર રહેતી જ હોય છે. અને સત્સંગને કારણે એમ સમજાય છે કે આ અજ્ઞાન છે. તો સત્સંગની સમજણ, ધ્યાનની શાંતિ, બુદ્ધિની સાત્વિકતા જો આ મૂર્ખતા દૂર ન કરે, જો અજ્ઞાન દૂર ન કરે તો હવે કરવું શું? આ પ્રશ્નનો સાર છે. ક્યાં જાય? ધ્યાનની શાંતિ છે, પ્રજ્ઞાશક્તિની સમજણ છે, બુદ્ધિ પાસે સાત્વિકતા છે, અને છતાં પ્રકૃતિ મૂર્ખ, અક્કલ વગરની, જડતાવાળી, વાંધાવચકાવાળી, ફરિયાદ કરવાવાળી, તકરાર કરવાવાળી, ઝઘડા કરવાવાળી, જ્યાં હોય ત્યાં વાંધાવચકા કરવાવાળી, આ પણ સાથે જ છે. રસ્તો કરવો છે, કેમ થશે આમાંથી? તો હવે જેનમાં ધ્યાનની શાંતિ એટલે સૌપ્રથમ વ્યક્તિએ પોતાની પ્રકૃતિને આવી એકાંતિક થોડીક કરવી. જે ન કરતા હોય, આ જો કરી છે છતાંય આવું પરિણામ છે, તો ન કરતા હોય એની તો હાલત કેવી હશે? જેણે આ ધ્યાન કર્યું છે, સત્સંગની ઊંચી સમજણ મેળવી છે, બુદ્ધિને પ્રમાણમાં જેટલી રાખી શકાય એટલી ક્રીઝવાળી, ઇસ્ત્રીવાળી, સારી સફાઈવાળી રાખી છે, છતાંય એની આ હાલત છે. નહીં કરતા હોય એની હાલત શું? તો જે નહીં કરતા હોય એના ઉપર થોડુંક જોઈ જાય, પછી આગળ વધી.
તો હવે જે લોકોને ખરેખર પોતાના હાથમાં જિંદગીના બાકી વર્ષ જેટલા રહ્યા છે જીવવાના, એનું જો બરાબર સામે લક્ષ્ય રાખે કે હવે તો બહુ ઓછું રહ્યું છે અને જે હશે તો એ ઓછી શક્તિ રહેશે, ઘણા અંતરાયો આવશે, શરીરના, મનના, સમાજના, વ્યવહારના ઘણા બધા અંતરાયો આવશે અને એમાંથી કેમ કરીને નીકળાશે એમ સમજી અને થોડો ઘણો જ્યારે પોતાને અવકાશ મળે ત્યારે, અને અવકાશ ન મળે પણ સતત કામમાં હોય, વ્યવહારમાં હોય, તો એ સમયે પણ જો આ વિચાર મગજમાં રાખે કે જો આ નહીં કરીએ તો થશે શું, જો આ નહીં કરીએ તો થશે શું, એટલે એક શબ્દ પકડી લ્યો, કર વિચાર તો પામ. એટલે એવી વ્યક્તિઓએ આવો વિચાર પોતાના ચિત્તમાં મૂકી દેવાનો છે કે નહીં કરીએ તો થશે શું, નહીં કરીએ તો થશે શું, નહીં કરીએ તો થશે શું. આ વિચાર પોતાના ચિત્તતંત્રની અંદર રમતો મૂકી દેવો, વહેતો મૂકી દેવો. પછી કામ ચાલ્યા કરતું હોય, હાથનું કામ કરે, પગનું કામ કરે, બુદ્ધિનું કામ કરે, પણ આ વિચાર વહેતો હોય, થશે શું, થશે શું, થશે શું, આટલું કરે. એટલો એ વિચાર હશે તો વ્યક્તિને પ્રકૃતિ સાથે હશે તો ત્યાં એકાંતિકતા સિદ્ધ થશે. ઓફિસમાં કામ કરતી હોય, ધંધામાં કામ કરતી હોય, રસોડામાં કામ કરતી હોય, તો ત્યાં પણ કામ વચ્ચે પણ એને એમ લાગશે કે મારી પ્રકૃતિમાં કંઈક ફેરફાર અનુભવાય છે, કારણ કે વિચારના મૂળ ઊંડા ઉતરે છે. કર વિચાર તો પામ, કર વિચાર તો પામ. તો જે નથી કરતા એ આ કરે. આગ્રહ નથી કે આંખ બંધ કરીને બેસી જ જાય, બેસે તો એ ભલે સારું છે, પણ ન બેસે તો આ વિચાર તો મૂકી જ દે. એટલે જે એમને ધ્યાનનું જે પદ મૂક્યું એ પદ તમારા બધામાં આવી ગયું. બીજી વાત કરે છે સત્સંગની સમજણ. હવે સત્સંગની સમજણ, તો સત્સંગ તો બધે થતા હોય છે, તો બધે સત્સંગ થતા હોય એની સમજણ કંઈ સરખી હોય? સરખી ના હોય. સત્સંગ એટલે શું કે વ્યક્તિની અંદરનું જે સત છે એ સત જો પ્રગટ થાય તો જ સતનો સંગ કહેવાય. પછી વાણી ગમે તે કહેવાતી હોય, વિષય ગમે તે હોય, ચર્ચા ગમે તે હોય, સત પ્રગટ થવું જોઈએ. સત વગર સત્સંગ સંગ હોઈ શકે નહીં. આ વાત પર ભાર મૂકી દેવામાં એટલા માટે આવે છે કે ત્યાર પછી જ તમને એની સમજણ સાથે ખબર પડશે કે સત્સંગમાં બધા સત્સંગ બધા કરે છે, પણ સત્સંગ કોને કહેવાય કે જેમાં સત મોજૂદ હોય, હાજરા હજુર હોય, પ્રગટ હોય. જેમ અગ્નિ પ્રગટ હોય, જેમ સૂર્યનો પ્રકાશ પ્રગટ હોય, એમ સત પ્રગટ હોય તો જ એનો સંગ થાય. તો કે વ્યક્તિને આવા સત્સંગની જરૂર છે, આવા સત્સંગની જરૂર છે કે જેમાં સત હોય. પછી એ વ્યક્તિ કોઈ પણ હોય, એ વ્યક્તિનું વર્તુળ ગમે તે હોય, એના ગુરુ મહારાજ કોઈ પણ હોય. અત્યારે આપણે હમણાં આ ફ્રાઈડે ઉપરનું ગીત ગોત્યું અને શોધી કાઢ્યું ગુડ ફ્રાઈડે ઉપરનું, તો એમાં ક્રાઇસ્ટ લીધા. ક્રાઇસ્ટ પાસે સત હતું તો આપણે એમાં કાંઈ છોછ નથી, વાંધો નથી. ક્રાઇસ્ટ પાસે સત છે તો આપણે મૂક્યું કે ભાઈ આ સત ક્રાઇસ્ટ છે, એની પાસે સત છે, તો કે ગુરુ છે, એમાં ગુરુ તત્વ છે. તો અનિવાર્ય શરત એ છે કે વ્યક્તિની પાસે સત હોવું જોઈએ. જો આ સત હશે અને એ સત પ્રત્યેની પ્રીતિ હશે તો જ વ્યક્તિમાં સમજણ આવે. સમજણ શબ્દ ઉપર હમણાં હું કહેવાનો છું કે જો સત તત્વ હોય તો જ વ્યક્તિમાં સમજણ આવે. વ્યવહારમાં બધા એમ કહે છે કે હું સમજું છું, હું સમજું છું, હું સમજું છું, પણ જો કોઈ માણસ પાસે સમજણ હોય તો એને જે કીધું મૂર્ખતા એ ના આવે, જડતા છે એ ના આવે, દુઃખ ના આવે, દુઃખથી દૂર રહેવાની શક્તિ આવે. જેમ ટ્રાફિકમાં આપણે ડાબે માર્ગે ચલાવવાની આપણે શું જોઈએ છે? સમજણ હોય છે. તો કે જે સમજણ હોય તો પ્રત્યેક વ્યવહારમાં વ્યક્તિને પ્રકાશ, સમજણનો પ્રકાશ મળે. એટલે સત્સંગની જે સમજણ છે પ્રગટ થાય છે, પણ એ સમજણ રૂપે જેમ બીજમાંથી અંકુર ફૂટે અને ફૂલ થાય, એમ સમજણનું અંકુર ફૂટતું નથી. કેમ ફૂટતું નથી?
બરાબર અવધાન કરજો, અનુસંધાન કરજો. વ્યાખ્યાનના પ્રવાહમાં જશો નહીં, બહુ ફાયદો નથી વ્યાખ્યાનો સાંભળવાથી. કેમ ફૂટતું નથી અંકુ? તો કે વ્યક્તિને અંદર પ્રકૃતિમાં અંતરાય છે. સામે સત મોજૂદ છે, અગ્નિ જેવું સત મોજૂદ છે, પ્રવર્તી રહ્યું છે. વ્યક્તિને સત્સંગની પ્રીતિ પણ થઈ છે, પણ તેમ છતાં જે સમજણ બુદ્ધિમાં જ્યારે આવે છે ત્યારે સમજણ પોતાનો પ્રકાશ ફેંકે છે, પણ એ સમજણે નીચેથી જે કરંડીઓ કચરાનો ભરી લેવો જોઈએ. સાવેણીમાં મારફત જેમ સુપડીમાં કચરો ભરાઈ જવો જોઈએ, એમ કચરો ભરાતો નથી, પણ બુદ્ધિને સુખ આપી જાય છે, બુદ્ધિને આમ સાઈડો મારી જાય છે, બુદ્ધિને લાઇટ મારી જાય છે. અંધારામાં જેમ ટોર્ચનો પ્રકાશ થાય એમ બુદ્ધિને શેડો મારી અને એ ફ્લેશ જતો રહે છે. શું કામ જતો રહ્યો? તો કે અંદર અંતરાય છે. અત્યારે આ જે વાત થાય છે એમાં દરેકને પોતપોતાના આંતરિક જે અંતરાયો હશે એ અંતરાયના ગરણામાંથી આ વાત જવાની છે. ડાયરેક્ટ નહીં જાય, સીધે સીધી નહીં જાય, અપરોક્ષ નહીં જાય. અંતરાય નડે છે વ્યક્તિને. કોઈ બીજી વ્યક્તિ નડતી નથી, કળિયુગ નડતો નથી, ખરાબ સમય નડતો નથી, પણ વ્યક્તિને પોતાની અંદર પડેલો અંતરાય નડે છે. એની પ્રકૃતિમાં જે વસ્તુ પડેલી છે એ નડે છે. એટલે જેમ પહેલા વાતમાં આપણે મૂક્યું કર વિચાર તો પામ, એમ અહીં હવે આપણે એમ કહેવા માગીએ છીએ કે જ્યારે સત છે જ, મોજૂદ જ છે, પ્રવર્તી જ રહ્યું છે, ઝૂમી જ રહ્યું છે, ઝૂકી જ રહ્યું છે, કોઈને જગ્યા મળે તો ત્યાં જવા જ માગે છે, અસતને અઠાવવા જ માગે છે, પણ છતાં માત્ર બુદ્ધિને થોડોક સાત્વિકતાનો આનંદ આપી દે છે, સ્વચ્છતાનો આનંદ આપી દે છે, નિર્મળતાનો આનંદ આપી દે છે, પણ પછી અંદર જેમ ઉતરવું જોઈએ એ ઉતરતું નથી. તો હવે જે ઉતરતું નથી એ મુદ્દા ઉપર વ્યક્તિની સભાનતા કે આ વાત માત્ર મારે બુદ્ધિ સુધી જ પહોંચી, હૃદય સુધી જ પહોંચી, તો એની વ્યક્તિની સજાગતા અને જાગૃતિની શ્રવણ વખતે જરૂરી છે. કદાચ બોલનાર શ્રાવક જેવી જાગૃતિ ન રાખી શકે. બોલનારને જાગૃતિ રાખવી સહેલી નથી, કારણ કે બોલનારનું મન, વચન અને કાયા એ ત્રણની જે સક્રિયતા જે છે એ એના આત્મા ઉપર જેમ વાદળા છવાઈ જાય એમ છવાઈ જાય છે. પણ શ્રોતા ભગવાન તો સાવધાનમાં છે. એને ક્યાં મન છવાઈ ગયું, એને ક્યાં બુદ્ધિ છવાઈ ગઈ, એને ક્યાં વિચારો છવાઈ ગયા? તો શ્રોતા ભગવાનને જાગૃતિનો ચાન્સ શ્રોતા કરતાં વધારે છે. બોલો, શ્રોતા ભગવાનનું મૂલ્ય વધારે છે વક્તા કરતાં, કારણ કે વક્તાના તો આત્મા ઉપર છવાઈ ગયા, શબ્દો છવાઈ ગયા, વિચાર છવાઈ ગયો. હવે એને કેમ જાગૃતિનો પ્રકાશ, જેમ આપણે રસ્તે જતા હોય, ધૂળની ડમરી ઉડે, સ્કૂટર ચલાવતા હોય, અટકી જવું પડે, ઊભા રહી જવું પડે કે ભાઈ ધૂળ છે, આંખથી દેખાતું નથી. તો કે બોલનાર છે એ તો મહાશક્તિ સામે જમા મારે છે કે ભાઈ આ શબ્દોથી હું કેમ આઘો રહું, બોલવાથી હું કેમ આઘો રહું, વાતચીતથી કેમ આઘો રહું. પણ સાંભળનાર તો સ્વસ્થ છે, એનું મન સ્થિર છે, એની બુદ્ધિ સ્થિર છે. તો હવે ચાન્સ વધારે છે, વક્તા કરતાં શ્રોતાને ચાન્સ વધારે છે જાગૃતિનો. તો કે શ્રવણ કરતી વખતે જે બુદ્ધિને સાત્વિકતાનો પૂટ ચડી જાય છે, અર્ક ચડી જાય છે બુદ્ધિની પર, સાત્વિકતાનો એક અર્ક ચડી જાય છે. એ અર્ક ચિત્ત શુદ્ધિમાં કામમાં નથી આવવાનું. આ વાત બરાબર મગજમાં બેસાડી દેજો કે બુદ્ધિ ઉપર જે સાત્વિકતાનો પૂટ ચડી જાય છે એ ચિત્ત શુદ્ધિના ખપમાં નહીં આવે, વ્યવહારના ખપમાં આવશે. એ અંતરાય દૂર નહીં કરે. શ્રવણ કરતી વખતે બુદ્ધિમાં જે સાત્વિકતા આવી જાય છે એનાથી વ્યક્તિનો વ્યવહાર સુધરે છે, એનું વર્તન સુધરે છે, એના સંબંધો સુધરે છે. પણ એ બુદ્ધિથી એની અંદર પડેલી જે અશુદ્ધિ છે એને બુદ્ધિ કંઈ કરી શકતી નથી. બુદ્ધિની સાત્વિકતાથી એ કંઈ થઈ શકતું નથી. સાવધાન પ્રભુજી. તો કે ત્યાં હવે વ્યક્તિને કોણ મદદ કરશે? તો કે એની જાગૃતિ મદદ કરશે. જાગૃતિ. પ્રજ્ઞાશક્તિને તો હજી વાર છે, હજી માંડવામાં એ પહોંચી નથી.
પણ બુદ્ધિ જે જીવનની જાગૃતિની પ્રથમ જરૂરિયાત છે પ્રજ્ઞાશક્તિ પછી, કે પ્રથમ તો વ્યક્તિની પોતાની અંદર સમગ્ર જે જીવન છે એ જીવનની અવેરનેસ, જાગૃતિ. વ્યવહારમાં જે અવેરનેસ હોય છે એ અવેરનેસ શરીરના કોઈ કેન્દ્રની હોય છે અને કોઈ બહારની કોઈ બાબત પ્રત્યેની હોય છે. વ્યવહારમાં ઘણા લોકોની જાગૃતિ બહુ ઊંચી હોય છે, ધંધામાં, વ્યવહારમાં, અનેક ક્ષેત્રમાં, વિષયમાં, ભણવામાં, ગણવામાં, આધ્યાત્મિક વિષયો ભણવામાં, પંડિતોમાં, વિદ્વાનોમાં બુદ્ધિની જાગૃતિ કોઈ કેન્દ્રમાંથી ઊભી થાય છે અને કોઈ વિષયને જાણવામાં એ જાગૃતિ ખર્ચાય છે. તો કે અહીં આપણે એ જાગૃતિ કહેતા નથી. અહીં જે જાગૃતિ છે એ માત્ર હોવાપણાની જાગૃતિ, કોઈ વિષય માટેની નહીં, અહમમાંથી ઉઠતી નહીં, પણ માત્ર સત પ્રવર્તી રહ્યું છે, કૃપા પ્રવર્તી રહી છે, અને એ સત અને કૃપા પ્રવર્તી રહી છે એના પ્રત્યે મારા મનમાં જે વિચારો ચાલે છે, જે સંકલ્પો ઉઠે છે, જે મારી વૃત્તિઓનું દબાણ છે, તો કે એના પ્રત્યે હું બીજી એકલો હોઈશ તો નહીં કરી શકું. મારા ઘરમાં બારી બંધ કરીને, બાયણા બંધ કરીને ધ્યાનના આસનમાં બેસીશ તો આ જાગૃતિ જે અત્યારે આવે છે એ નહીં આવે, શક્ય નથી. કારણ કે ત્યાં વ્યક્તિની જે જાગૃતિ છે એના સાધન સાથે કનેક્ટેડ હોય છે. ધ્યાનના સાધન સાથે, નામ સ્મરણના સાધન સાથે, સ્વાધ્યાયના સાધન સાથે કનેક્ટેડ હોય છે. અત્યારે જે જાગૃતિ આવે એની સ્વતંત્રતા, એનો આલોક કોઈ ઓર છે. કારણ કે અત્યારે વ્યક્તિનું સાધન ગૌણ છે ને સત છે એ અંતરિક્ષમાં ઝળુંબી રહ્યું છે. વ્યક્તિનું સાધન ગૌણ થઈ ગયું છે, મહત્વનું નથી. તપશ્ચર્યાનું સાધન, ધ્યાનનું સાધન, જે કંઈ હોય તે, એ સાધન અત્યારે એકદમ ઢંકાઈ ગયું છે. અને શું મહત્વનું થઈ ગયું છે કે મહત્વનું સત છે એ ઈથરમાં વ્યાપી ગયું છે, આકાશમાં વ્યાપી ગયું છે. હવે એ જે વ્યાપી ગયેલું જે સત છે એ પોતાના સાધન છે એ અહંકાર થકી થતું હોય છે. એટલે એટલા પૂરતો એનો અહંકાર શિથિલ થયો છે. સાવધાન પ્રભુજી, સાધક ભગવાન જે ઉપસ્થિત છે, જે હાજર છે, જે અત્યારે સતનું પાન કરી રહ્યા છે, જે દ્રષ્ટિનું પાન કરી રહ્યા છે, તો કે એ લોકોની અંદર અત્યારે સાધનનો જે અહંકાર, ધ્યાન કરતી વખતનો, તપશ્ચર્યા કરતી વખતનો, વ્યવહાર સારો કરતી વખતનો જે અહંકાર હોય છે એ અત્યારે શિથિલ છે અને સત પ્રવર્તી રહ્યું છે. હવે એ સત છે એ વ્યક્તિ માત્ર જો પોતે સત્સંગના વાતાવરણને અનુકૂળ રહેશે તો સ્થિરતા પ્રાપ્ત થશે, પુણ્ય બંધાશે, પાપ બળશે. વ્યક્તિનું જે પાપ છે ને ભળ જેમ કચરામાં બાકસની દીવાસળી નાખી અને બળે, એમ સત છે એના પાપને બાળે છે, એના દોષને બાળે છે. પણ દોષ બળી જાય એથી કરીને વ્યક્તિને અજ્ઞાન મટી જતું નથી. આ વાત ઘણા ભૂલી જાય છે. વાત એટલી સહેલી નથી. વ્યક્તિનું પાપ બળે, પુણ્ય બંધાય, એથી કરીને કંઈ અજ્ઞાન મટી જાય? અજ્ઞાન મટતું નથી. આમાં સેડભેડ ન થવી જોઈએ કે અત્યારે મારું પાપ બળી રહ્યું છે. સત હાજર છે, સત મોજૂદ છે, સત પ્રગટ થયું છે, તો કે હવે પાપ છે, જેમ ભૂત પ્રેત છે એ દેવની સામે ઊભું ન રહી શકે, તો કે એ જ પ્રમાણે સતની સામે પાપ ઊભું ન રહી શકે, પાપ બળવા લાગે. એ પાપ બળે એનું પણ વ્યક્તિને થોડીક નિરાંત થાય, એના હૃદયમાં હામ થાય, થોડીક નિશ્ચિતતા થાય કે મારું પાપ બળી રહ્યું છે, હું હળવો થઈ રહ્યો છું, હું ફોરો થઈ રહ્યો છું, મારામાં થોડુંક ફોરાપણું આવ્યું, થોડુંક તરલપણું આવ્યું. પણ ફોરાપણામાં, હળવાપણામાં, તરલપણામાં વ્યક્તિનું અજ્ઞાન દૂર કરવાની શક્તિ નથી. તો હવે શું કરવું? તો કે હવે વ્યક્તિ પોતાની જે જીવનની જે જાગૃતિ, કે જેમ આંખથી જોવામાં, કાનથી સાંભળવામાં, બોલવામાં, રસ્તામાં ક્યાંક અથડાઈ ન જવાય, એમાં જે જાગૃતિ હોય છે, એવી જાગૃતિ અત્યારે જે કાંઈ વસ્તુ ચાલી રહી છે, બની રહી છે, એમાં સાવધાન. એટલે કંઈ છે કે સાવધાન પ્રભુજી. સાવધાન એટલે સવત્તા અવધાન.
કે આપ અત્યારે અહીં ઉપસ્થિત છો એ અવધાન સાથે ઉપસ્થિત રહો. અવધાન હોય તો વ્યક્તિનું વ્યક્તિત્વ ભૂલાઈ જાય, એનું આખું માળખું ભૂલાઈ જાય, એનું વાતાવરણ ભૂલાઈ જાય, એનો સમય ભૂલાઈ જાય. આ જાતની જાગૃતિ આવે. આ જાતની જે જાગૃતિ આવે તો એ જાગૃતિ વ્યક્તિને પોતાનો જે અંતરાય છે એ અંતરાય ઉપર એનો પ્રકાશ પાડવાની એને સહાય મળશે, શક્તિ મળશે. ત્યાં સુધી નહીં મળે, માત્ર એની દ્રષ્ટિ પડશે એ જાગૃતિને કારણે. જેમ બહાર જાગૃતિને કારણે આપણો વ્યવહાર ઠીક ઠીક ચાલે છે, આપણે અથડાઈ જતા નથી, પણ એ વિષયગત છે. અહીં નિર્વિષય જાગૃતિ છે, વિષય વગરની જાગૃતિ છે. હવે દ્રષ્ટિ પડે એથી કરીને વ્યક્તિની પ્રકૃતિ જતી રહે, બદલાઈ જાય, મૂર્ખતા જતી રહે, મૂઢતા જતી રહે. વ્યક્તિનો વિવાદી સ્વભાવ, તકરારી સ્વભાવ એટલે કેવો? સત્સંગમાં ગયા હોય તો અહીંયા બાજી પડે, અહીંયા ઝઘડી પડે. જગ્યામાં બેસવું હોય તો બેસવામાં બાજી પડે, ઝઘડી પડે. કોઈનો હાથ અથડાઈ જાય તોય બાજી પડે, પોતાની જગ્યામાં આગું પાછું થાય તોય બાજી પડે. કેમ થાય? જ્ઞાન ક્યાં ગયું? સમજણ ક્યાં ગઈ? તો આ જે જાગૃતિ છે એ જાગૃતિથી પાછા એ જવાનું નથી, પણ એના દ્રષ્ટિ પડવાની છે. હવે જેમ જેમ દ્રષ્ટિ પડશે તેમ શું થશે? તો કે જે એ દ્રષ્ટિ પડી એમાં જ્ઞાની પુરુષના જ્ઞાનની, જ્ઞાની પુરુષના સતની એ જાગૃતિમાં મેળવણી થાય છે. અત્યારે અમે બેઠા છીએ તો અત્યારે જે હવા છે એમાં અમારું જ્ઞાન છે, માત્ર અમારા મોઢામાં નથી, માત્ર અમારા શબ્દમાં નથી, માત્ર અમારા પૂતળામાં નથી, પણ આ જે અત્યારનો અવકાશ છે એમાં અમારું જ્ઞાન મોજૂદ છે. જ્ઞાનીનું જ્ઞાન નિરંતર નિત્ય હાજરા હજુર હોય છે. જ્યાં તમે સ્વિચ દાબો ત્યાં હાજર હોય છે. તો હવે એ જ્ઞાન વ્યક્તિએ જે જાગૃતિ ઊભી કરી તો કે એ જાગૃતિની સાથે એ જ્ઞાનનો સમન્વય થાય. જેમ જેમ એનો સમન્વય થતો જાય પછી જે જાગૃતિથી માત્ર પોતાના અંતરાય ઉપર દ્રષ્ટિ પડતી હતી અને થતું કાંઈ નહોતું, પણ હવે જે જ્ઞાનીનું જ્ઞાન એમાં ભળ્યું એટલે જે શક્તિ ઊભી થાય એને પ્રજ્ઞા શક્તિ કહેવાય. પ્રજ્ઞા શક્તિ પાસે અંતરાય દૂર કરવાની તાકાત છે અને છે, જાગૃતિ પાસે નથી. અને પ્રજ્ઞા શક્તિ છે એ જ્ઞાનીના જ્ઞાનમાંથી જવે છે. જેમ કોઈ શિયાળામાં કુંજામાં પાણી રાખ્યું એને કેમ બહાર જવે, તો કે એ જ્ઞાનીના જ્ઞાનમાંથી જવે છે. જ્ઞાનીના જ્ઞાનમાંથી વિચારો ન જવે, બુદ્ધિ ન જવે, તર્ક ન જવે. જ્ઞાની પોતાના જ્ઞાનમાં છે, એ જ્ઞાનના પ્રકાશમાં છે, એ જ્ઞાનની ઉર્જામાં છે. એટલે બોલે છે શબ્દ, પણ શબ્દો દ્વારા જવે છે જ્ઞાન, જવે છે જ્ઞાન. એટલે શરૂઆતમાં આપણે જે પદ મૂક્યું કે વ્યક્તિએ જો જાગૃતિ રાખવી પડે, જો જાગૃતિ અધકચરી હોય, વ્યક્તિ માત્ર ભાવથી ભરેલો હોય તો આપણે કીધું કે પાપ તો બળશે, એને લાભ તો મળવાનો છે. જ્ઞાનીની રેન્જમાં આવ્યો, જ્ઞાનીના કાર્યક્ષેત્રમાં આવ્યો એટલે એના પાપ તો ભળ બળવાના જ. પણ પાપ પુણ્યનો ભરોસો નહીં, એ વળી પાછું નવું કંઈક પાપ ઊભું કરી લે. આમ સુપડામાંથી કચરો કાઢ્યો ને આમ પાછું બીજે બાણે પાછું આવી જાય. એમાં કાંઈ જાજો ફેર ન પડે, આવજા ચાલુ જ રહીએ. પાપ પુણ્ય આવે ને જાય. પણ એક વખત પ્રજ્ઞા શક્તિ જો દાખલ થઈ જાય તો આ ટ્રાફિક અટકી જાય, નવું દાખલ ન થાય. જે પાપ જાય જ ત્યારથી સાધક ભગવાનની ચિત્તશુદ્ધિનો પ્રારંભ થાય. આપણે કીધું કે ધ્યાનથી ચિત્તશુદ્ધિ નહીં થાય, પાપ બળવાથી નહીં થાય, બુદ્ધિની જાગૃતિથી ચિત્તશુદ્ધિ નહીં થાય, પણ ચિત્તશુદ્ધિ જ્ઞાનીના જ્ઞાનમાં જે વસ્તુ જવે છે એ જવતી વસ્તુને જ્યારે સાધક ભગવાન પોતાની અંદર માર્ગ આપે છે, રસ્તો આપે છે,
એને રસ્તો આપે છે. તો એ જે ઉર્જા છે, એ જે શક્તિ છે, એ વ્યક્તિની પ્રજ્ઞા શક્તિ છે, અને એના જે અંતરાયો છે એને રીતસર બાળે છે, દૂર કરે છે, અને એને કહેવાય ચિત્ત શુદ્ધિ. ચિત્ત શુદ્ધિ એટલે શું? કે આત્માની નિર્મળતા, આત્માની પવિત્રતા, એનું નામ ચિત્ત શુદ્ધિ. હવે સાધક ભગવાનને કદાચ મૂર્ખતા ભરેલું વાતાવરણ એના ચિત્તમાં થાય, કારણ કે અંદર તો બધું અનંત જન્મોનું પડેલું છે, પણ ફેર શું પડે કે એની સાથે એનું ઇન્વોલ્વમેન્ટ ન થાય. મૂર્ખતા પોતે અંદર ફીલ કરે કે મારું સ્વભાવ મૂર્ખતા ભરેલું વિચારી રહ્યું છે. એને કેટલીક વખત આમ રૂપકમાંય આવે, એનું વર્તન એ મૂર્ખતાપૂર્ણ થતું હોય, વ્યવહારે મૂર્ખતા, પણ રૂપકમાં આવતું હોવા છતાં એ એની સાથે ન હોય. આ પ્રજ્ઞાનો ફેર. એનું વર્તન થઈ જતું હોય, કારણ કે જન્મોનું દબાણ છે, અનેક વસ્તુનું દબાણ છે, પણ એને સાથે ન હોય એટલે કર્મની ગાંઠ ન પડે. સાથે હોય તો કર્મની ગાંઠ પડી જાય. એની સાથે એ જે મૂર્ખતા છે એની સાથે હોય, બીજાને એમ લાગે કે આનું વર્તન મૂર્ખતાપૂર્ણ, પણ જ્ઞાની પુરુષ જોઈ શકે કે વર્તન મૂર્ખતાપૂર્ણ કરે છે, પણ તેમ છતાં એને કર્મની ગાંઠ પડશે નહીં. માટે એને દોષ દેવો નકામો છે, એના ઉપર આક્ષેપ કરવો નકામ, મિથ્યા છે, કારણ કે દોષ પડવાનો નથી, કર્મની ગાંઠ પડવાની નથી. પણ જેની પાસે માત્ર જાગૃતિનું લેવલ છે, એ ટીકા, ટિપ્પણી, નિંદા, આલોચના શરૂ કરશે, અને પેલાને નુકસાન થશે, ખોટું વર્તન કરનારને એના કરતાં અનેક ગણું નુકસાન એની આલોચના કરનારને, એની ટીકા કરનારને, એની નિંદા કરનારને થવાનું. એટલે હવે આમાંથી માર્ગ નીકળવા માટે એક વાત એ થઈ કે વ્યક્તિએ ટીકા કરતાં અટકવું પડે, નિંદા કરતાં અટકવું પડે, જલ્દી અભિપ્રાય દેતાં અટકવું પડે. કારણ કે સામા માણસ તો સંભવ છે કે એની અંદર તો પ્રજ્ઞા, કોઈ ગુરુ મહારાજની કૃપા છે અને પ્રજ્ઞા શક્તિ છે, ને પોતાની મૂર્ખતાને ઠીક કરી લેવાનો છે, પોતાના બાઘાપણાને ઠીક કરી લેવાનો છે. પણ તમે ક્યાં જશો ટીકા કરીને? તમે ફસાઈ જશો બંધામાં, અને એ તમારાથી આગળ નીકળી જશે ને ટીકાકાર પાછળ રહી જશે. તો હવે આમાંથી બીજી વાત એ નીકળી કે સાધક ભગવાન જ્યાં ત્યાં ડગલે ને પગલે કોઈને વિશે ન્યાય કરતા અટકે, ન્યાય ન તોડે. ન્યાય તોડવો એ જ પાપ છે. લ્યો, ઇસ્લામમાં એમ કહેવાય છે કે જે કાજી થાય, આગલા કોઈના જીવનમાં જે પાપ હોય એ કાજી થાય, એટલે ન્યાયાધીશ થાય. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશને એને પાપી કીધા કે જે બીજાનો ન્યાય તોડે, તો કે પાપ હોય તો જ બીજાનો ન્યાય તોડવો જાય કે આ સાચો. ભગવાનના હાથમાંથી એને શક્તિ પોતાના હાથમાં લઈ લીધી, કુદરતના હાથમાંથી પાવર પોતાના હાથમાં લીધો કે હું ન્યાય તોડીશ, કે આ સાચો છે ના ખોટો છે. પોતાના હાથમાં એને શક્તિ, તો કે જે પાપ, ન્યાય કોણ તોડે? કે જે પાપ કરે એ જ ન્યાય તોડે. તો હવે તમે સાવધ, કેટલો ખતરો છે ન્યાય તોડવામાં. આ સાચો છે ના ખોટો છે, કેટલો ખતરો છે. વ્યક્તિ કે મને સમજાતું નથી, મને કંઈ ખબર પડતી નથી, હું મૂંઝાઉં છું, મને ખબર પડતી નથી શું બોલવું, કેમ કહેવું, કેમ વાત કરવી, હું મૂંઝાઉં છું, મને ગભરામણ થાય છે. હરિ પધારો, હરિ પધારો. ક્યાંક મને આવડતું નથી, મને બોલતા નથી આવડતું. તો કે વ્યક્તિ પોતાના હાથમાં ન્યાયનું ત્રાજવું લઈને બેઠો નથી. તો હવે માત્ર વ્યક્તિ પોતાની મૂર્ખતાથી અટકે એટલું જ પર્યાપ્ત નથી, પણ બીજાની મૂર્ખતા ઉપર કોમેન્ટ કરતાં પણ અટકવું. બીજાના પાપ પ્રત્યે, બીજાના દોષ પ્રત્યે, બીજાની ત્રુટિ પ્રત્યે સાવધાન, સાવધાન. ન્યાય ન કરવો, ન્યાય ન તોડવો. અને અહંકારને ન્યાય કરવાની ટેવ છે એટલે અતિશય અઘરું પડશે. વ્યક્તિને 2 કલાક ધ્યાન કરવાનું કહેશો તો કરી નાખશે, 2 ઉપવાસ કરવાનું કહેશો તો કરી નાખશે, પણ એને કંઈ 2 દિવસ સુધી કોઈનો ન્યાય નહીં કરી શકે. 2 ઉપવાસ કરી નાખશે કે હું નહીં જમું સવાર સાંજે, 2 રાતના હું ઉજાગરા કરી નાખીશ, 2 દિવસના હું ઉપવાસ કરી નાખીશ, આકરું તપ તપી લઈશ, પણ 2 દિવસ સુધી તું કોઈ વ્યક્તિનો ન્યાય ન તોડ, નહીં કરી શકે. હવે એ જે અંદર જે એની પ્રવાહ, જે બીજાને દોષિત ઠરાવવાની જે એની અંદર જે ધારા જે છે એ એની અંદરની ચિત્ત સુધી થવા દેતી નથી. સાવધાન, સ્લો એન્ડ સ્ટડી, આસ્તે કદમ, આસ્તે કદમ. હવે
જે બુદ્ધિની જે સાત્વિકતા છે, જ્યારે વ્યક્તિની અંદર પ્રજ્ઞાશક્તિનો પ્રારંભ થશે એટલે સાત્વિક બુદ્ધિનું આકર્ષણ છે એ અદૃશ્ય થઈ જશે. આ લક્ષણ જેને પ્રજ્ઞા પ્રાપ્તિ થઈ, હું તમને આમાંનું લક્ષણ કહી દઉં છું, સિમ્પટોમ આપી દઉં છું કે જે વ્યક્તિની અંદર પ્રજ્ઞાશક્તિનું જાગરણ થશે અને પ્રજ્ઞાશક્તિ આવશે તો કે બુદ્ધિની સાત્વિકતાનો જેની પ્રીતિ, સાત્વિક માણસો પ્રત્યેનો એનો રાગ, અનુરાગ અદૃશ્ય થઈ જશે. ગુણવાન માણસો પ્રત્યેનો અનુરાગ અદૃશ્ય થઈ જશે. ઘણા ગુણવાન પ્રત્યે બહુ રાગી હોય છે કે આ બહુ ગુણવાન માણસ છે, આ બહુ સારા માણસ છે, એના પ્રત્યે એને રાગ થાય છે. પણ પ્રજ્ઞાનો અગ્નિ રાગ થવા દેશે નહીં. કે બુદ્ધિ સાત્વિક હોય તો એ મરણ ધર્મા છે, એને મરણ છોડવાનું નથી. સાત્વિક હોય તોય છોડવાનું નથી, પણ પ્રજ્ઞાને મરણ અડવાનું નથી, હાથ અડાડી દેવાનું નથી. જમ ભગવાન એને હાથ નહીં અડાડી શકે પ્રજ્ઞાશક્તિને. તો જ્યારે વ્યક્તિની અંદર જ્ઞાનીના જ્ઞાનમાંથી જે જવે છે એ જવતી ઉર્જા અને જવતી શક્તિ એનો જેની અંદર અવતરણ થવા લાગે છે અને અવતરણ થયેલી વસ્તુ અંદર ચાર્જ થવા લાગે છે, વ્યવહારમાં આવવા લાગે છે, ગતિમાં આવવા લાગે છે, ત્યારે વ્યક્તિને પહેલી વખત બુદ્ધિની સાત્વિકતાનો મોહ જતો રહે છે. બુદ્ધિની સાત્વિકતાનો મોહ જતો રહે એટલે બુદ્ધિ કંઈ અસાત્વિક થઈ જતી નથી કે રાજસી કે તામસી થઈ જતી નથી, પણ બુદ્ધિ એક આપણા સ્કૂટર જેવી, એક હથિયાર જેવી, આપણી બોલપેન જેવી, આપણા વસ્ત્ર જેવી, આપણા બૂટ ચંપલ જેવી એક ઉર્જા, એક સાધન થઈ જાય છે, એક શક્તિ થઈ જાય છે. એમાં વિશેષપણું કંઈ નથી. મહત્વપણું તો વ્યક્તિની અંદર રહેલી જે પ્રજ્ઞા છે એ મહત્વનું છે કે આ જન્મ મરણને ટાળનારી વસ્તુ આ છે, બુદ્ધિ નહીં. પછી ઘણી વખત વ્યક્તિની બુદ્ધિના આવિષ્કારો પ્રત્યે પણ વ્યક્તિને રાગ થાય છે. પણ સાચી વાત એ છે કે જેમ જેમ વ્યક્તિના અંતરાયો તૂટે છે તેમ બુદ્ધિમાં જે આ પ્રકાશ આવે એ વાજબી જ આવે છે, યોગ્ય જ આવે છે. હવે તમારે કોઈ સાત્વિક બુદ્ધિનું આકર્ષણની જરૂર નથી. મારી બુદ્ધિ નબળી છે, મારી આઈક્યુ નબળી છે, મારી બુદ્ધિ મંદ છે, એવી પોતાની જાતને લઘુ કરવાની જરૂર નથી. બુદ્ધિ અંતરાયોથી ઘેરાયેલી છે માટે ડખામાં છે, માટે વાંધા વચકામાં છે. ડગલે ને પગલે ડખામાં મુકાય, પોતે ડખામાં મુકાય ને બીજાને ડખામાં મૂકે. વાંધા વચકાવાળી બુદ્ધિ હોય એ બીજાને પણ તકલીફમાં મૂકે ને પોતે પણ તકલીફમાં મુકાય. પણ જે બુદ્ધિ પ્રજ્ઞા વાળી હોય એ પોતે પણ વાંધા વચકા વગરનો રહે અને બીજો જે વાંધા વચકાવાળો હોય એને પણ રસ્તો કરી આપે, માર્ગ કરી આપે, નિરાંત કરી દે કે તું આમાં બહુ ઉત્પાતમાં ન જા, બહુ ભયમાં ન જા, બહુ ચિંતામાં ન જા. પ્રજ્ઞાનો રેલો બધું ઠીક કરી દેશે, પ્રજ્ઞાનો પ્રવાહ બધું ઠીક કરશે. પવિત્ર ગંગા છે એ બધું ઠીક કરી દેશે, બધું અપવિત્ર ઠીક કરી દેશે, બધી અશુદ્ધિ દૂર કરી દેશે. એટલે મુદ્દો એ આવ્યો કે વ્યક્તિએ બુદ્ધિનો સાત્વિક બુદ્ધિ જે વ્યક્ત થાય છે, જે સાધન રૂપે વ્યક્ત થાય છે, એનો મોહ છોડવો જરૂરી છે. સાત્વિક બુદ્ધિનો મોહ છોડવો જરૂરી છે. ગુણવાન બુદ્ધિનો મોહ છોડવો, કારણ કે 3 ગુણ છે, સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. બુદ્ધિના 3 ગુણ છે એ પ્રકૃતિને ખાતે જમા થાય છે. એ ચિત્ત સુધી ખાતે જમા નથી થતું, એ આત્મા ખાતે જમા નથી થતું. એની જે સર્વિસ બુક, જે અનંત જન્મની સર્વિસ બુક જે અંદર અદૃશ્ય રીતે લખાયેલી છે તો કે એમાંય જમા નથી થતું. પણ જે કંઈ પ્રગટ થાય એ પ્રગટ થતી વસ્તુને બુદ્ધિ દ્વારા પ્રગટ થયું એમ કહી શકાય કે આનો આ જે ભાવ પ્રગટ થયો એ બુદ્ધિ દ્વારા પ્રગટ થયો. પણ બુદ્ધિને ખાતે એને ચડાવી ન દેવાય. બુદ્ધિનું એવું સ્વતંત્ર હસ્તી નથી, મહત તત્વ છે, એને મહત તત્વ કહેવાનું છે કે બીજા બધા તત્વોમાં એ મહત તત્વ છે અને આત્માની નજીક છે. આત્માની સંવેદનાને પકડનારું, આત્માના પ્રકાશને ઓળખનારું, જાણનારું, એની ઉષ્માને જાણનારું, એના અસ્તિત્વને જાણનારું. એટલે સ્પષ્ટ વેદન નહીં, અસ્પષ્ટ વેદન. એટલે આત્માની નજીક છે, આત્માની આત્માના પ્રકાશને ઓળખનારું, જાણનારું, એની ઉષ્માને જાણનારું, એના અસ્તિત્વને જાણનારું, એના અસ્તિત્વને જાણનારું, એના અસ્તિત્વને જાણનારું, એના અસ્તિત્વને જાણનારું,
સ્પષ્ટ વેદન બુદ્ધિ કરી શકતી નથી. વિષયનું સ્પષ્ટ વેદન બુદ્ધિને થાય, વિજ્ઞાનનું સ્પષ્ટ વેદન બુદ્ધિને થાય, પણ અંદર રહેલી આત્મશક્તિ એનું સ્પષ્ટ વેદન બુદ્ધિને ન થાય. એટલે એને અપરોક્ષાનુભૂતિ કહેવાય છે કે એટલે કે જ્યાં પંચેન્દ્રિયો હોય તો કે એ ન થાય. પંચેન્દ્રિયોની શાંતિ થાય, પંચેન્દ્રિયોની નિવૃત્તિ થાય ત્યારે આ પ્રકાશ થાય છે. પછી એ પ્રકાશને કારણે બુદ્ધિ બદલાઈ જાય છે, પલટો ખાઈ જાય છે કે હવે પહેલાં જેવી ન રહી, હવે મોતી પથ્થરો ન રહ્યું, પથ્થરો મોતી થઈ ગયો, મોતી વિંધાઈ ગયો. તો કે હવે બુદ્ધિ બદલાઈ ગઈ, પણ એને સાત્વિક બુદ્ધિ ના કહેવાય, એને શુદ્ધ ચિત્ત કહેવાય કે આનું ચિત્ત શુદ્ધ છે. એટલે જે સાચા સાધક ભગવાન હોય એનામાં ચિત્ત એના જ્ઞાની પુરુષો જે એનું લેખું લે, એનું માપ લે, એનું ગણિત લે કે આની ચિત્ત શુદ્ધિ કેટલી છે, એટલે કે કેટલા અંતરાયો કપાણા છે. સાત્વિક બુદ્ધિ હોય પણ અંતરાય કપાતા ન હોય. વારસામાં કુટુંબમાં રીતભાત બધી એવી હોય, સારી મજાની જન્મથી ઠેઠ સુધીને, તો કે સાત્વિકતાનું વાતાવરણ સરસ રીતે ખીલતું હોય પણ અંતરાય કંઈ કપાતો ન હોય. એટલે ઘણી વખત સારા માણસો તમે દુઃખી જશો કે માણસ બધા સારા હોય, વર્તન સારું હોય, વ્યવહાર સારો હોય, આચરણ સારું હોય, કોઈને નડતા ન હોય, પણ દુઃખ એટલું જ હોય. તો સવાલ કરે કે ભાઈ અમે આટલું સારું જીવન જીવીએ છીએ તો એ દુઃખ કેમ છે, દુઃખ કેમ છૂટતું નથી? પણ દુઃખ જ્ઞાનથી જાય છે. દુઃખનો છેદ ઉડાડનાર અજ્ઞાન છે. સાત્વિકતાથી કાંઈ દુઃખ જતું નથી. સાત્વિકતાથી તો જ્યાં સુધી વાતાવરણ અનુકૂળ હોય ત્યાં સુધી વ્યક્તિને શાંત ચિત્તે, પ્રસન્ન ચિત્તે રહેતા આવડે છે, કારણ કે નડતર નથી. પણ સાત્વિકતાનું દબાણ થોડીક વારમાં હટી જાય એટલે વ્યક્તિ દુઃખી થઈ જાય. પણ જેની પાસે ચિત્ત શુદ્ધિ છે એ દુઃખી ન થાય. દુઃખના અનેક કારણો મોજૂદ હોય, ઉપસ્થિત હોય, શરીરના લેવલ ઉપર હોય, મનના લેવલ ઉપર હોય, કોઈ વ્યક્તિના લેવલ ઉપરથી હોય, કોઈ સંબંધના લેવલ ઉપર હોય, કોઈ વ્યવહારના લેવલ ઉપર હોય, તો પણ એ દુઃખી ન થાય, કારણ કે ચિત્તની શુદ્ધિ છે. અહીંયા આપણે પહોંચ્યા. હવે સાધક ભગવાનનો પ્રશ્ન જરાક થોડુંક પુનરાવર્તન કરી જાઓ કે ધ્યાનની વ્યક્તિને સારી એવી શાંતિ હોય, સત્સંગનું સમજણનું સુખ હોય, બુદ્ધિની સાત્વિકતા હોય, તેમ છતાં વ્યક્તિની પ્રકૃતિની કૂપમંડુકતા, એની પ્રકૃતિની મૂર્ખતા, એની જડતા એવી ને એવી રહે છે અને જાતી નથી. એ પ્રશ્નનો ભાવ છે. હવે એમાં આપણે આ વસ્તુ મૂકી દીધી બધી કે ભાઈ ધ્યાનની જે શાંતિ કીધી એને આપણે એમ કહ્યું કે માત્ર આંખ પૂરતી બંધ કરવા પૂરતી શાંતિ ન રાખીએ, પણ અંતરયાત્રા કરવી છે એવું રાખીએ કે હું બહિરાત્મા નથી, હું અંતરાત્મા છું. હું બહિરાત્મા નથી, હું અંતરાત્મા. બહિરાત્મા એટલે 5 ઇન્દ્રિયો ઉપર જ જેની દ્રષ્ટિ, એ સિવાય બીજે ક્યાંય દ્રષ્ટિ જ ન હોય, એ બહિરાત્મા. એના માટે જ જીવે, એના માટે જ મરે, તો કે આ બહિરાત્મા. એના જીવનમાં ભગવાન જેવું કાંઈ ન હોય, એના જીવનમાં આત્મા જેવું કાંઈ ન હોય, એના જીવનમાં સદગુરુ જેવું કાંઈ ન હોય, સમજણ જેવું કાંઈ ન હોય. બુદ્ધિ ચોખ્ખી હોય, બુદ્ધિ પારદર્શક હોય, બુદ્ધિ સ્પષ્ટ હોય, એનો તર્કમાં કાંઈ ખામી ન હોય, એના વિચારમાં કાંઈ ખામી ન હોય, એની સેન્સિટિવિટીમાં કાંઈ ખામી ન હોય. અને જે સેન્સિટિવિટી છે એ તીવ્ર અહંકારમાંથી આવે છે. જેટલી હાઈ સેન્સિટિવિટી એટલો હાઈ ઈગો, એટલો ઊંચો ઈગો. એ ચિત્ત સુધી નથી. હાઈ સેન્સિટિવિટી, બહુ આગળ વધેલી જે સભ્યતા છે એની સેન્સિટિવિટી બહુ હાઈ હોય, બહુ ઊંચી હોય. તો નાનામાં નાની પણ બુદ્ધિની એની ભૂલ ન કાઢી શકો, પણ એ અહંકારની ગરિમા છે, ઈગોની ગરિમા છે. હવે એની સામે જે અંતરાત્મા છે, બહિરાત્મા નથી, તો કે એની સેન્સિટિવિટી ધીમે કપૂરનો ગાંગડો જેમ ઉડી જાય એમ એની સેન્સિટિવિટી, સંવેદનશીલતા છે એ શાંત થવા તો જ ચિત્ત સુધીને માર્ગ મળે, અવકાશ મળે. તમે વાતે સંવેદનશીલ, દરેક બાબતમાં સંવેદનશીલ, ડગલે ને પગલે સંવેદનશીલ, તો કે હવે તમારી ચિત્ત સુધીનો અવકાશ જ ક્યાં રહ્યો? પણ હું મારી સંવેદનશીલતા છોડું છું, લેટ ગો કરું છું. હું મારી હમણાં ગીત ગાયું કે રામકૃષ્ણ ક્રાઇસ્ટ ગુરુ, મને એક્સેપ્ટ કરો, મને એક્સેપ્ટ કરો, મને એક્સેપ્ટ કરો, મારો સ્વીકાર કરો, મારો સ્વીકાર કરો, મારો સ્વીકાર કરો.
હવે એની પાસે પોતાની હાઈ સેન્સિટિવિટી હોય, તમે એક્સેપ્ટ જેવું રહ્યું જ ક્યાં, સ્વીકાર કરવા જેવું રહ્યું, એની પોતાની સેન્સિટિવિટી છે, પોતાના ઈગોમાં ડેવલપ થયેલી. તો હવે જુઓ આમાં બરાબર પકડો કે વ્યક્તિની જે સંવેદનશીલતા છે એ ઇન્દ્રિયો પ્રત્યે એની સંવેદનશીલતા છે. એટલે બુદ્ધ ભગવાન એને વેદના કહેતા કે વેદના છે, સુખદ વેદના અને દુઃખદ વેદના. તમારી સારામાં સારી પ્રકૃતિ, તમારો સારામાં સારો સ્વભાવ, સારામાં સારી પ્રકૃતિ પણ વેદના જ છે, આત્માના ઉપર વેદના જ છે. એ તમારે વેદવું પડે છે, ઇન્દ્રિયો દ્વારા વેદવું પડે છે. તો કે એ વેદના જે છે સંવેદનશીલતાની, એ જ્યારે ધ્યાનના અવસ્થાની અંદર મૌનમાં, અત્યારે આ ઘણા લોકો આંખ બંધ કરીને બેઠા છે ને કેટલાક ખુલ્લી આંખે પણ બેઠા છે, તો આ જે વાણી છે એને સંવેદવાની નથી, પણ આ વાણી દ્વારા જે ઉર્જા વહે છે, જે શક્તિ વહે છે, એને પોતાના આધારમાં એને માર્ગ આપવાનો છે. સંવેદવું અને માર્ગ આપવામાં હાથી ઘોડાનો ફરક છે, આકાશ પાતાળનો ફરક છે. અન્નમ સત્સંગ કર્યો કહેવાય, કારણ સત્સંગ કર્યો ભાઈ બાપુ, સત્સંગમાંથી પામ્યું, આ જાણ્યું, આને નૂર પકડી લીધું, આને સત પકડી લીધું કે ભાઈ આ જે ઉર્જા વહી રહી છે, આ જે શક્તિ વહી છે, તો મારે બુદ્ધિથી કાંઈ ને મારી હાઈ સેન્સથી કાંઈ ને મારી બુદ્ધિને સાથે કાંઈને અથડાવવાનું નથી, કાંઈ ફ્લેશ આપવાનો નથી. અથવા તો જેમ પ્રકાશ જેમ છે એ જર્મન સિલ્વરના પાત્ર સાથે જેમ અથડાવવાનું નથી, પણ મારે એ ઉર્જા અને એ શક્તિને એબ્સોર્બ કરવાની છે, અવતરણ કરાવવાનું છે. અવતરો પ્રભુ અવતરો, પધારો પ્રભુ પધારો, પધારો પ્રભુ પધારો, પધારો પધારો. ગેટ આપવાનો છે, માર્ગ આપવાનો છે, રસ્તો આપવાનો છે. તો સંવેદનશીલતા કરતાં જુદી જ વસ્તુ થઈ. તો હવે ધ્યાનમાં એ કરવાનું આવશે, ધ્યાનમાં એટલે બંધ આંખે પણ એ જ કરવાનું આવશે. અથવા તો પ્રકૃતિને જોઉં છું, આકાશને જોઉં છું, અથવા તો કોઈ દેવને કોઈ સારા તીર્થમાં જાઉં છું, સારા દેવ મંદિરમાં જાઉં છું, તો ત્યાં પણ મારે એ જ વસ્તુ દર્શન કરવું. એટલે શું? તો કે દર્શન કરવું એટલે કે દેવની જે શક્તિ, તો કે દેવની જે શક્તિ છે એના પ્રત્યે હું ખુલ્લો થાઉં છું. હાથ જોડવાનો અર્થ જ એ થાય કે હું મારી બુદ્ધિ નથી વાપરવાનો, એના હાથ જોડ્યા કહેવાય કે હું તર્ક નથી કરવાનો, હું માથાકૂટ નથી કરવાનો, હું વિવાદ નથી કરવાનો, ચર્ચા નથી કરવાનો. એટલે વ્યક્તિ હાથ જોડી દીધા, સરેન્ડર. જેમ લશ્કરમાં કેમ સફેદ ધજા ફરકાવી દઈએ, તો કે આ શક્તિ પાસે હું સફેદ ધજા ફરકે, એનામાં જ હાથ જોડ્યા કહેવાય કે હાથ જોડી દીધા, કે ઇન્દ્રિયોની પંચેન્દ્રિયોની મારે કોઈ માથાકૂટ કરવી નથી. તો દેવની સામે હાથ જોડવાનો અર્થ એ થાય કે અહીં મારા વિચારનું બળનો કોઈ અર્થ નથી. સમાજમાં હું બહુ મોટો માણસ છું એનો કહે. અમે એક વખત સિક્કામાં ગયા હતા, સિક્કાના મેનેજિંગ ડિરેક્ટર હતા. એમ સવારમાં કે ચાલો આપણે હનુમાનજીના દર્શન કરીને પછી આપણે ચેમ્બરમાં જઈએ. ચાલો, તો અમે હનુમાનજીના દર્શન કરવા ગયા. ફેક્ટરીની સામે જ મંદિર છે. તો મંદિરની અંદર જતાં જ હનુમાનજીની સામે આમ ભટ દઈને લાંબા થઈને પડ્યા અને આમ ક્યાંય સુધી આળોટવા માંડ્યા. મેં તો આ તો આખા ગામનો, આ ફેક્ટરીનો મોટા મોટો મેનેજિંગ ડિરેક્ટર છે. તો કે હું ડિરેક્ટર મારી ચેમ્બરમાં છું, મારી ખુરશી ઉપર છું, અહીં શું છે? અહીં તો કે આ શક્તિની સામે હું સાવ એક ફોતરા જેવો છું, મારી કોઈ વેલ્યુ નથી, મારી કોઈ કિંમત નથી. તો બધા આઘા ખસી ગયા, આમથી આમ આડોટે ને આમથી આમ આડોટે, આમથી આમ આડોટે ને આમ. આને સરળ થતાં આવડે છે. તો હવે એ ચેમ્બરમાં જશે તેનો અહંકાર બહુ સતાવશે નહીં, કારણ કે મારા અહંકારનું પાણી ત્યાં ઓલા દેવની પાસે ઉતારીને આવ્યો છું, મારા અહંકારનું પાણી ઉતરી ગયું છે. તો કે ભાઈ કામ કરશે તો કામમાં એને થોડીક નિર્મળતાનો અનુભવ થશે, થોડીક પવિત્રતાનો અનુભવ થશે. પોતાના અહંકારની બહારની કોઈક હવા આવશે. બારી ખુલી ગઈ, લોકોને જે હવા આવી પોતાના અહંકારની જ આવે, પોતાની બુદ્ધિની જ આવે, પોતાના વિચારોની જ આવે. તો કે એને જે હવા આવે છે એ અહંકારની બહારમાંથી આવે છે. એટલે કે વંદન કરવું એટલે આ, શરણાગત થવું એટલે આ, સત્સંગ કરવો એટલે આ, કે અહીં મારી પંચેન્દ્રિયોની શક્તિ મારે હલાવવાની. વિષય જાણવો હોય તો બુદ્ધિ એક્ટિવ રાખવી પડે, સાવધાન રાખવી પડે, બુદ્ધિને સાવધાન રાખવી પડે. અહીં બુદ્ધિને સાવધાન રાખવાની નથી, પણ પોતાની જે હસ્તી જે છે એ હસ્તીમાં ડૂબી જવાનું છે. વિષય શીખવાનો નથી, ત્યાં વિષય શીખવાનો છે, અહીં વિષય શીખવાનો નથી, પણ વિષયને હટાવવાનો છે. બેમાં ફેર છે. વિષય શીખવો હોય તો સ્મૃતિની જરૂર પડે, બુદ્ધિની જરૂર પડે. વિષય શીખવો છે. અહીં શીખેલા વિષય દુઃખ આપે છે,
આખું જગતમાં જેટલું જાણ્યું એ બધું દુઃખ આપે છે, ત્રાસ આપે છે. તો કે જાણેલું બધું કાઢવું છે, કચરો બધો કાઢવો છે. તો કે હવે તો હજી એ જ રીત, સિસ્ટમ એ જ પદ્ધતિ જ, કે એ જ રીતે શીખવું છે. તો કેમ? તો કે એ રીતે વ્યક્તિ પોતાની જે ધ્યાનની જે વાત કરી એ પોતાના સ્મરણમાં, પોતાના સ્વાધ્યાયમાં, પોતાની તપશ્ચર્યામાં, પોતાના કર્મયોગમાં આ મુદ્દો એમાં એ મુદ્દાનો જે ભાવાર્થ પ્રગટ થઈ રહ્યો છે, એના જે પરમાણુઓ પ્રગટ થઈ રહ્યા છે, એના પરમાણુઓને આપ ચૂકશો નહીં. શબ્દોને પકડો એનો અર્થ નથી, પણ એ જે ભાવના, જે પરમાણુઓ પ્રગટ થઈ રહ્યા છે એને આપ બરાબર પકડજો. પછી એમાં બધું આવી ગયું, ધ્યાનનું બધું જે કહેવાય. પછી કદાચ શાંતિ ન મળે તો ચિંતા ન કરશો. આવું જીવન જીવતા કદાચ ઉત્પાત એવો ને એવો રહીએ, ઉપદ્રવ એવો ને એવો રહીએ, તો આપણે તાત્કાલિક શાંતિ માગીએ છીએ. શાંતિ આપણું લક્ષ્ય નથી. અજ્ઞાન દૂર કરવું એ આપણું લક્ષ્ય છે. શાંતિ તો સહેલી વસ્તુ છે. કોઈ સંગીત સાથે અનુસંધાન કરો, કોઈ મંત્ર સાથે અનુસંધાન કરો, કોઈ જપ 2-3 માળા કરો તો મન શાંત થઈ જાય. શાંત કરવું સહેલું નથી. કોઈ સારા આશ્રમમાં જઈને બેસો, કોઈ સમાધિ પાસે જઈને બેસો, સારા જ્ઞાની પુરુષની સમાધિ પાસે જઈને બેસો તો પ્રકૃતિ શાંત થઈ જાય. કોઈ સારા દેવસ્થાનમાં જાઓ, સારું વાંચો, મન શાંત થઈ જાય. પણ પછી પાછું એવું ને એવું. તો હવે આમાં આપણે એમ કહી રહ્યા છીએ કે મનની શાંતિ એ લક્ષ્ય નથી, પણ મનનું જે અજ્ઞાન છે એ લક્ષ્ય છે. જો મનનું અજ્ઞાન દૂર કરવું એ લક્ષ્ય હોય તો કદાચ મારા પરમાણુઓને ઓળખ કરતી વખતે અંદરથી કીડિયારું ઉભરાઈ પડે તો અશાંતિ થોડીક ઉભરો આવે અશાંતિનો. પણ ઉભરો આવે એ તો બહાર જ જાય ને પાછું. ઉભરો આવે તો બહાર ઠલવાઈ જાય. અશાંતિનો ઉભરો સાધક ભગવાન આધ્યાત્મિક માણસને અશાંતિના ઉભરાની ક્ષમતા હોવી જોઈએ, પચાવવાની. ધાર્મિકોને ન હોય. જે ક્રિયાકાંડી છે, જે બહિર્મુખી આત્માઓ છે, તો એને બિચારાઓને તો કશું અમને એટલો ટાઈમ નથી, અમને એટલો સમય નથી. અમે તો અમારા સંસારમાં રચ્યા પચ્યા છીએ, અમારી પ્રવૃત્તિમાં, અમારા કામમાં. એટલે અમે તો થોડુંક ધાર્મિક વાતાવરણ મળે એટલે ભયો. તો એને કોઈ દુઃખ નિવૃત્તિનો માર્ગ નથી, એને અજ્ઞાન નિવૃત્તિનો કોઈ માર્ગ નથી. પણ જે અહીં આવી ચડ્યો તો કે એનો માર્ગ તો જુદો જ માર્ગ છે. તો કે વ્યક્તિએ પોતાની જે અંદરની જે ધારા છે એમાં કદાચ આ પરમાણુઓને કારણે એ પરમાણુ પેલા પરમાણુઓ સાથે અથડાય તો થોડોક અંદર ઉભરો પણ આવે કે અશાંત થઈ ગયું, મને ઉદ્વેગવાળું થઈ ગયું. પણ એ જવા માટે છે, એ જવા માટે છે. તો લક્ષ્ય અજ્ઞાન દૂર કરવા આજે ધ્યાનની શાંતિ પ્રત્યે જો પ્રીતિ થઈ જાય તો પછી વ્યક્તિનું અજ્ઞાન દૂર કેમ કરીને કરવું. એટલે કેટલાક ધ્યાનનો વિરોધ કરે છે. અમને કાંજી સ્વામી વળતા, એવું ધ્યાનની કરવાની વાત જ નહીં કરવાની અહીં અમારી પાસે. કાંજી સ્વામી અમને એમ કહેતા કે અમારી પાસે તમારે ધ્યાનની શાંતિની વાત નહીં કરવાની. સોનગઢમાં 1954ની સાલમાં. ત્યારે અમને એની વાત સમજાતી નહીં, પણ પછી સમજાઈ ગઈ કે એનો કહેવાનો મતલબ આમ છે, એનો મિનિંગ આવો છે કે જો ધ્યાનની શાંતિ પ્રત્યે તમારો અનુરાગ થઈ ગયો તો અજ્ઞાન તો દબાતું જ જવાનું. ઉપરથી શાંતિને અંદર અજ્ઞાન, ઉપરથી શાંતિને અંદર અજ્ઞાન. તો કે એવી શાંતિ તો કેટલાકને વારસાગત પ્રકૃતિ એવી હોય તોય શાંત હોય, ધ્યાન ન કરતા હોય તોય શાંત હોય. એની પ્રકૃતિ જ શાંત હોય. તમે એને અશાંત કરી જ ન શકો. એ તો પ્રાકૃતિક શાંતિ, એ તો નાદાન શાંતિ છે. તો એક તરફથી જે ધ્યાન કરવા બેસીએ છીએ એટલા માટે બેસીએ છીએ કે મારી પ્રકૃતિનું અજ્ઞાન ખુલ્લું થાય અને જો કરવા માટે હું મારી આંખ બંધ કરીને બેઠો છું. જેમ બહાર હું જો કર્યા કરું છું કે આ શું છે, અને એનાથી મારો અનુભવ જ્ઞાન વધે છે, મારી બુદ્ધિ જ્ઞાન વધે છે, મારું વિચાર જ્ઞાન વધે છે. તો કે એ પ્રમાણે હું અંદર જો કરું છું એટલે અંદરના પરમાણુઓ ખુલ્લા થાય છે. માટે હું બેઠો છું. હવે એ પરમાણુ ખુલ્લા થતાં ધાર્યા કરતાં વધારે શાંતિ પાછી આવવાની છે. એમને માનતા કે આપણે શાંતિથી લોકોને અશાંતિ તરફ નિર્દેશ આપીએ એવું નથી, પણ એ પરમાણુઓ હટશે એટલે વ્યક્તિએ ધાર્યું ન હોય, કલ્પ્યું ન હોય એવો શાંતિનો આલોક ઉપડી પડશે. તો આપને લાગશે એટલું જ નહીં, પણ આપણી સામેના માણસને એમ લાગશે કે હું શાંત થઈ ગયો,
હું સામે બેસતા જ શાંત થઈ ગયો કે એવું સામે એનો પડઘો પડે. પણ શાંતિ લક્ષ્ય નથી. શાંતિ એ લક્ષ્ય નથી. લક્ષ્ય અંદરનું અજ્ઞાન છે એ દૂર કરવું છે અને અંદર વધુ ને વધુ પ્રકાશ છે એ ઉપર લઈ આવવો છે. ગૂઢાકાશમાં પડેલો જે પ્રકાશ છે એને ઉપર લઈ આવવો છે, બહાર લઈ આવવો, ગુફાની બહાર લઈ આવવો છે. તો ધ્યાન કરનારાઓ અથવા તો ખુલ્લી આંખે ધ્યાન કરનારાઓ અથવા તો કર્મમાં જાગૃતિ રાખનારાઓ, સ્વાધ્યાય કરનારાઓ, તપ કરનારા બધાને આ મુદ્દો એની રીતે લાગુ પડશે. બધાને આંખ બંધ કરનારને એની રીતે, આંખ ખુલ્લી રાખનારને એની રીતે, જપનારને એની રીતે, ક્રિયામાં જાગૃતિ રાખનારને એની રીતે, તપ કરનારને એની રીતે, સ્વાધ્યાય કરનારને એની રીતે, કોઈ જ્ઞાની પુરુષની વાણીથી સમજણ મેળવતા હોય તો એને એની રીતે, અમુક જ્ઞાનની જે વાણી હોય વાણી દ્વારા સમજણ મેળવતા હોય તો કે એ પણ એક પ્રકારની અંતર્મુક્તા જ થઈ ગઈ, તો કે એને એની રીતે લાગુ પડે છે. હવે આ વાત થઈ, આ વસ્તુ થયા પછી જ એને સાચો સત્સંગ લગભગ પ્રાપ્ત થાય કે જે સત્સંગની અંદર જ્ઞાન છે એ કેન્દ્રમાં હોય. વાત ભલે ગમે તે થાય, કોઈ વિષયની થાય, કોઈ નક્કી શાસ્ત્રની થાય કે ન થાય, પણ વાત કેન્દ્રમાં જ્ઞાન જ હોય કે કેમ અજ્ઞાન મટે. એટલે સાંભળનારનો જે લક્ષ્ય છે એ મારું અજ્ઞાન મટે, મારું અજ્ઞાન મટે, મારું અજ્ઞાન મટે એ હોવું જોઈએ. એવું ન હોય તો પછી વક્તાને ભાર પડે ને વક્તાને સામા માણસને બહુ કષ્ટ ન પડે એવી રીતે બોલવું પડે કે એને સાંભળવામાં બહુ થાક ન લાગે, બહુ ભાર ન લાગે. એટલે વાતને હળવી કરતા જવી પડે, મીઠી કરતા જવી પડે. વાતને વધુ ને વધુ મીઠી કરવી પડે, હળવી કરવી પડે, રોચક કરવી પડે. હવે કેટલીક વાર એમ કરવામાં કેટલાક જ્ઞાની વઢે છે, ઠપકો આપે છે કે તમે આમ કર્યું એટલે વ્યક્તિનો અંદરનો રિયાઝ ન થયો, એને વ્યાયામ ન થયો બુદ્ધિ, તમે વાતને હાવ ઢીલી કરી નાખી કે વાતને તમારે ઢીલી કરવાની જરૂર નહોતી. આપણે કીધું કે ભાઈ એને હવે વાતને જો ઢીલી ન કરીએ તો એ તો બધું ઉપરથી જાય છે, ઉપરથી પાસોન થઈ જાય છે. તો કે ઢીલી કરશો તો એ જે ઢીલું છે એને જ સત્ય માનશે કે આ જ બરાબર છે, પોતાની પ્રકૃતિને એની સાથે એડજસ્ટ કરી લેશે. સાંભળનાર છે કે આ કેવી સરસ વાતો કરે છે, કેવા હસાવે છે, કેવી મધુર વાત કરે છે, કેવા ટૂચકાઓ આપે છે, કેવી ઉપમાઓ આપે છે, તો કે એની સાથે એની પ્રીતિ થઈ જશે. પણ છતાંય એમાં કંઈ હરકત જેવું નથી. એકંદરે વ્યક્તિને વાત મુદ્દો સમજાઈ જાય તો વાતને હળવી કરવામાં એકંદરે કંઈ વાંધો નથી. મીઠી વાત કરવી, મધુર વાત કરવી, બને એટલી કડવાશને અટકાવવી. ઘણી વખત કડવાશ જરૂરી ગણાય છે. જેમ રોગ મટાડવામાં કડવાણી અનિવાર્ય ગણાય છે કે અમુક કડવાણી હોય તો જ રોગ મટે, સુદર્શન આ તેમ યથાર્થ સત્સંગમાં જો કડવાણી હોય તો જ વ્યક્તિનો જે અહંકાર જે છે એના મૂળ જે છે એ ખવાય. મીઠી વાણીથી અહંકારના મૂળ જે છે એ ખવાય નહીં. એટલે સહેજ કડવાશ, સહેજ આકરું વલણ, એટલે કે આખી વાત મીઠાશવાળી આવતી હોય પણ વચમાં એક જગ્યાએ એવું આવી જાય તો એનાથી સાધકનો જે અહંકાર છે એ મૂળથી જરા વળખાઈ જાય. મેં ગીતામાં મોટે ભાગે બધી જે શાસ્ત્ર હોય એમાં કડવી વાણી ન હોય. શાસ્ત્રકારો બધી જે પદરચના કરે એમાં કડવી વાણી ન, પણ છતાંય 2-3 વાક્ય એવા મૂકી દે. એક ગીતામાં એક વાક્ય આકરું આવ્યું છે કે જે માણસ યજ્ઞ કર્યા વગર જમે છે એ પાપને જમે છે. કેવું આકરું વાણી કીધે એને. તમારા થાળીના જે દાળ ભાત શાક રોટલી તમે જે જમો છો એ તમે તમારું પાપને ખાઓ છો, તમારું પાપ ખાઓ છો. આકરી બોલી ગયા. સામાન્ય રીતે જે શાસ્ત્રકાર હોય આકરું ન બોલે, સત્પુરુષ આકરું બોલે, પણ જે બંધની રચના કરે છે તો કે એમાં તો એના વિજ્ઞાનના નિયમ પ્રમાણે ચાલ્યા જવાનું હોય કે એનો નિયમ છે, એનો ક્રમ છે, તો કે ક્રમ પ્રમાણે જવાનું. વ્યક્તિને ધ્યાનમાં નથી લેવાની, એના અહંકાર, વ્યક્તિગત અહંકારને ધ્યાનમાં લેવા નથી. પણ સત્પુરુષ છે એ વ્યક્તિગત અહંકારને ધ્યાનમાં લે, એ શાસ્ત્રના બંધને ધ્યાનમાં ન લે, એના અનુબંધને ધ્યાનમાં ન લે કે ભાઈ અનુબંધ રાખશું એ તો વાંચી લેશે. પણ આ કેવી રીતે બને? તો કે એ ક્યાં કે નહીં, તો કે મેં કહી દીધું કે ભાઈ જે વ્યક્તિ પોતાના મનને ગાળવાની પ્રક્રિયા કર્યા વગર જમવા બેસી ગયો સવારના પોરમાં 12 વાગે 1 વાગે ઉઠીને, કાંઈ એને પોતાની પ્રકૃતિને ગાળવા માટે કંઈ એને દાખલો જ ન લીધો, કંઈ મહેનત જ ન કરી, ઉઠીને બસ આ જ કર્યું તો કે પાપને ખાય જ બેઠો બેઠો.
વધુ ને વધુના પાપના ગુણાકાર થાય છે. તો આકરું કીધું. એને કહેવા એમ માગે છે કે કંઈક તમારી પ્રકૃતિનું ઉર્ધ્વગમન કરતાં કરો તો તમને જમવાનો અધિકાર છે. તો એ પ્રસાદ છે, તમારી થાળી એ પ્રસાદ છે કે તમને જમવાનો અધિકાર છે. પ્રસાદ લેવાનો કારણ કે તમે તમારી પ્રકૃતિનું ઉર્ધ્વીકરણ કર્યું. હવે પ્રસાદ લ્યો. પણ ઉર્ધ્વીકરણ કર્યા વગર જમવા બેસી ગયો. બાળક બેસી જાય બરાબર છે, નાનો બે 5 વર્ષનો બાળક બેસી જાય, પણ 25-30 વર્ષનો બાળક ઉર્ધ્વીકરણ કર્યા વગર લાવો ઇડલી ઢોસા, લાવો આ લાવો તે, તો કડવાશ આપણો મુદ્દો ભૂલી ન જતા, ઇડલી ઢોસામાં પાછા વયા ન જતા કે જે કડવાશ છે એ વ્યક્તિને પોતાના એના જે અહંકારનું જે મૂળ જે છે એને સહેજ તીખારો આપવા માટે છે, તણખો આપવા માટે છે. પેલી મધુરતા હોય તો મધુરતાનો સ્વાદ તો સૌ માણે, મીઠી વાનગી સૌ માણે. તો કે એ વખતે વ્યક્તિ સાવચેત વધી જાય, જાગૃતિ વધી જાય, સાવચેતી. પછી એકલી કટુતાય ન હોવી જોઈએ, એકલી કડવાશ ન હોવી જોઈએ. તો હવે સત્સંગની અંદર જે વ્યક્તિને પહેલું પદ સિદ્ધ થશે એને ક્યાં પ્રજ્ઞાશક્તિ છે એની ખબર પડશે, સમજણ પડશે કે ક્યાં પ્રજ્ઞાશક્તિ છે, ક્યાં સત્તત્વ છે. જો પ્રજ્ઞાશક્તિ નહીં હોય અને વક્તા પાસે જો મિથ્યા દૃષ્ટિ હોય, એને મિથ્યા ગુરુ કહેવાય છે, મિથ્યાત્વના ગુરુ, એવો જ શબ્દ વપરાય છે ને, મિથ્યાત્વના ગુરુ. તો કે એને મિથ્યાત્વ કહેવાય છે કે વ્યક્તિને જે વક્તા છે આમ છે રૂડો રૂપાળો, સારા ભાવવાળો, પરમાર્થવાળો, પરોપકારની ભાવનાવાળો, માનવતાવાળો, સેવા કરવાની ભાવના, પણ છે મિથ્યામાં કે જ્ઞાનમાં આવ્યો નથી. હવે સાંભળનારને એના ગુણો દેખાશે એટલે જેવું એનું જ્ઞાન છે સામે મને એક્સેપ્ટ કરી લેશે, સ્વીકારી લેશે. અને જ્ઞાનીને માથે જવાબદારી આવશે કે હવે મારે આ જ્ઞાન કેમ કાઢવું, એ ફસાશે. જ્યારે એની પેલીમાં આવશે એટલે કે આ મિથ્યાત્વના ગુરુના સંસ્કારો, એની વાતો સાંભળીને આવ્યો છે આ માણસ, હવે એના મગજમાં બધું સેટ થઈ ગયું છે, એ મિથ્યાત્વ બધું એને ગ્રહણ કરી લીધું છે. હવે ગ્રહણ કરી લીધું છે એ ઘણા પરિશ્રમ કરીને દેખાડ્યા કરવું પડે. જો ભાઈ, જો ભાઈ, જો ભાઈ, આ છે, આ છે, આ છે, આ છે. એના માટે એક સરસ શબ્દ છે ગૃહિત મિથ્યાત્વ, કે વ્યક્તિએ પોતાની ઈચ્છા છે. કેટલુંક મિથ્યાત્વ એવું હોય છે કે જન્મના અજ્ઞાનને કારણે, આત્માનું જ્ઞાન ન હોવાને કારણે સહજ મિથ્યાત્વ હોય છે. કેટલુંક મિથ્યાત્વ એવું હોય છે ગૃહિત, કે એને કેળવ્યું હોય છે, કોકને સાંભળીને, કોકને વાંચીને, કોકની પાસે જઈને. તો હવે તમે જોજો કે તમારે એ જાણવું જોઈએ કે જેને હું સાંભળવા જાઉં છું એનામાં મિથ્યાત્વ જો હોય તો ફાયદા કરતાં ગેરફાયદો વધારે થશે. પ્રકૃતિનો ફાયદો એ ગણાતો જ નથી, પ્રકૃતિનો ઇષ્ટ ફાયદો એ ગણાતો જ નથી. તમે વ્યવહારમાં હારા કરે, પણ વ્યવહારના સારાપણાનો ભરોસો શું? દુઃખ મટવાનું નથી. તમે હાથ હારા થાવ તોય, વ્યવહારમાં સાથ સારા થાવ તો કંઈ દુઃખ મટવાનું નથી. દુઃખ તો જ્યાં મિથ્યાત્વ મટે ત્યાં દુઃખ મટે છે, ત્યાં દુઃખનો અંત આવે છે. તો સત્સંગમાં આપણે જે પાદપૂર્તિ કરી છે આ પુરવણી પત્રક દ્વારા, એ આ બીજી પુત્રિક આ કરી. ત્રીજી બુદ્ધિની સાત્વિકતાની વાત કરી કે અત્યારે જે તમે આ 6 વાગે આવ્યા અને 8 વાગે જશો તો શું તમારી બુદ્ધિ સાત્વિક થઈને તમે સાત્વિક કરીને જવાના છો? તો અમારા સત્સંગ ઉપર ચોકડી લાગી ગઈ. બુદ્ધિની સાત્વિકતા તો તમે કોઈ મંત્ર બોલો તો બુદ્ધિ સાત્વિક થાય. બ્રાહ્મણ આવ્યા હોય અને મંત્રોચ્ચાર કરે તો બુદ્ધિ સાત્વિક થાય. કોઈ પવિત્ર સ્થાનમાં જઈને બેસો તો બુદ્ધિ સાત્વિક થાય. કોઈ ભલો માણસ કાંઈ સારું ગાય, સારું વાંચે, સારું સાંભળે તો બુદ્ધિ સાત્વિક થાય. પણ એ તો પાછો એનો પૂટ છે, એ પાછો પૂટ ઉતરી જાય. તો કે અહીં કંઈ બુદ્ધિ સાત્વિક કરવાની નથી, પણ બુદ્ધિ કેટલી નરવી થઈ, તમે બુદ્ધિથી કેટલા નિરાળા થયા, છૂટા થયા. સમજણ છે એ બુદ્ધિથી નિરાળા કરે, બુદ્ધિથી છૂટા કરે, બુદ્ધિથી અળગા કરે, એનું નામ સમજણ કહેવાય. અને સમજણ એવી વસ્તુ છે કે એક વખત આવે પછી ન જાય, સ્મૃતિ આવે ને જાય, આવે ને જાય. કંઈક માંદગી આવી ગઈ હોય, આપણે અમુક પ્રકારની ટેબ્લેટ્સ ખાતા હોય તો આપણી સ્મૃતિ જતી રહે. ડૉક્ટરો એમ કે મહિના 2 મહિનામાં પાછી આવી જશે, આ દવાઓનો ફોર્સ છે ને એટલે આવી ગઈ છે, દવાઓને કારણે તમારી સ્મૃતિ ઘટી ગઈ છે. પણ એ મહિનો 2 મહિના થાય તો પાછી આવી જાય. તો સ્મૃતિ છે એ આવે ને જાય, આવે ને જાય, આવે ને જાય. ખાસ કરીને ડિપ્રેશનની દવાઓ અને બધું લેતા હોય તો સ્મૃતિ ઘટી જાય.
પણ સમજણ ન જાય. સમજણ ન જાય એટલે શરીર પૂરું થાય તોય ન જાય, અગ્નિમાં બળી જાય તોય ન જાય, સ્મૃતિ જાય.